હેલો એવરીવન, કેમ છો તમે બધા? મજામાં છો? ઘરે બધા મજામાં જ છો? તો મહદી સ્કૂલમાં હું તમારા બધાનું સ્વાગત કરું છું અને આજના સામાન્ય જ્ઞાનના લેક્ચરમાં પણ હું તમારા બધાનું સ્વાગત કરું છું. અત્યાર સુધીમાં આપણે લોકો સામાન્ય જ્ઞાનના લેક્ચરમાં ઘણું બધું નવું શીખી ગયા છીએ, બરોબર ને? તો આજે પણ આપણે કંઈક નવું શીખવા માટે અને કંઈક નવું જાણવા માટે ફરી પાછા ભેગા થયા છીએ. તો આજે આપણે શું શીખવાનું છે, ખ્યાલ છે કોઈને? આજે આપણે શીખવાના છે એક શબ્દમાં જવાબ આપો. શું શીખવાનું છે આજે આપણે? એક શબ્દમાં જવાબ આપો. હું તમને લોકોને સવાલ પૂછીશ, એનો જવાબ તમારે લોકોએ મને એક શબ્દમાં આપવાનો છે. કેટલા શબ્દમાં આપવાનો છે? એક શબ્દમાં. આગલા લેક્ચરમાં પણ આપણે આ ટોપિક ભણી ગયા છીએ, પરંતુ હજુ આ ટોપિકમાં થોડુંક શીખવાનું બાકી છે, એટલે આજે પણ આપણે આ જ ટોપિક ભણીશું, બરોબર? તો સૌથી પહેલા આપણે લોકો થોડુંક રિવિઝન કરી લઈએ, જેથી કરીને તમને લોકોને યાદ આવી જાય કે આપણે લોકો આગલા લેક્ચરમાં શું ભણ્યા હતા, બરોબર? જુઓ, તમે લોકોએ બુક અને પેન્સિલ તો બહાર કાઢી લીધી છે ને? આપણે લોકોએ સાથે સાથે લખતા પણ જવાનું છે, બરોબર? તો હવે આપણે લોકો સૌથી પહેલા થોડુંક રિવિઝન કરીએ છીએ, એટલે રિવિઝન તમારે લખવાનું નથી. હું તમને લોકોને જ્યારે કહું ત્યારે જ તમારે લખવાનું છે, બરોબર? આપણો સૌથી પહેલો સવાલ હતો, જન ગણ મન ના રચયિતા કોણ છે? જન ગણ મન જે છે એ આપણું રાષ્ટ્રગીત છે. તો આપણું રાષ્ટ્રગીત જે છે એ કોણે બનાવ્યું છે? ના રચયિતા કોણ છે? તો આપણું રાષ્ટ્રગીત જે છે એના રચયિતા છે રવિન્દ્રનાથ ટાગોર. કોણ છે? આપણા રાષ્ટ્રગીતના રચયિતા છે રવિન્દ્રનાથ ટાગોર. એના પછીનો સવાલ જોઈએ, ભારતની સૌથી લાંબી નદી કઈ છે? ફરીથી બોલું છું, ભારતની સૌથી લાંબી નદી કઈ છે? હવે ભારતની સૌથી લાંબી નદી છે ગંગા. હિન્દુ ધર્મમાં ગંગા નદીને લોકો પવિત્ર માને છે, અને એ લોકો એવું પણ માને છે કે ગંગા નદીમાં નહાવાથી બધા જ પાપ ધોવાઈ જાય છે. ગંગા નદી હરિદ્વારમાં આવેલી છે. ક્યાં આગળ આવેલી છે? હરિદ્વારમાં. સમજાય છે તમને દરેકને? પછીનો સવાલ જોઈએ, વંદે માતરમના રચયિતા કોણ છે? જે વંદે માતરમ ગીત છે એના રચયિતા કોણ છે? હવે વંદે માતરમ શું છે? વંદે માતરમ આપણું રાષ્ટ્રીય ગાન છે. શું છે? હું જે કંઈ બોલું છું તેમાં તમે ધ્યાન આપજો. વંદે માતરમ આપણું રાષ્ટ્રીય ગાન છે, જ્યારે આપણું રાષ્ટ્રીય ગીત છે જન ગણ મન, બરોબર? વંદે માતરમ ગીતના રચયિતા છે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયને બંકિમચંદ્ર ચેટર્જીના નામે પણ ઓળખવામાં આવે છે.
પછીનું જોઈએ, ભારતીય રાષ્ટ્રીય ગીત કેટલી સેકન્ડમાં ગાવું જોઈએ? ભારતનું જે રાષ્ટ્રગીત છે એ કેટલી સેકન્ડમાં ગાવું જોઈએ? આપણે રાષ્ટ્રગીત ક્યારે ગાઈએ છીએ? રાષ્ટ્રગીત આપણે લોકો 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટે ગાઈએ છીએ. તો એ રાષ્ટ્રગીત જે છે એ કેટલી સેકન્ડમાં ગાવું જોઈએ? તો આપણો જવાબ આવશે 52 સેકન્ડ. કેટલી સેકન્ડ? 52 સેકન્ડ. આપણું રાષ્ટ્રગીત આપણે 52 સેકન્ડની અંદર ગાવાનું હોય છે. બરાબર. એની પછીનું જોઈએ, દુનિયાનું સૌથી મોટું પક્ષી કયું છે? આપણે લોકો પક્ષી પરિચય પણ શીખ્યા છીએ. તો અહીંયા આગળ આપણો સવાલ છે કે દુનિયાનું સૌથી મોટું પક્ષી કયું છે? હવે દુનિયાનું સૌથી મોટું પક્ષી છે શાહમૃગ. કોણ છે? શાહમૃગ. શાહમૃગ જે છે એ દુનિયાનું સૌથી મોટું પક્ષી છે, જે ઉડી શકતું નથી પરંતુ એ જમીન ઉપર દોડી શકે છે. એના પગ ખૂબ જ લાંબા હોય છે. એનું વજન 250 કિલોગ્રામ હોય છે. બરાબર. અને પછીનું જોઈએ, આપણું લોહી ચૂસતા મચ્છરોને સૌથી વધુ કયો રંગ આકર્ષે છે? આપણને જે મચ્છર કરડે છે એને સૌથી વધારે કયો રંગ આકર્ષે, એટલે કે પોતાની તરફ ખેંચે છે? વાદળી. મચ્છરોને વાદળી રંગ આપણી તરફ ખેંચે છે. બરાબર. પછીનું આપણે જોયું હતું, કયા પક્ષીની લંબાઈ 5 સેમી અને વજન 3 ગ્રામ હોય છે? એવું કયું પક્ષી છે જેની લંબાઈ માત્ર ને માત્ર 5 સેન્ટીમીટર અને વજન માત્ર 3 ગ્રામ હોય છે? તો એમનું નામ છે હમિંગબર્ડ. શું નામ છે? હમિંગબર્ડ. વિશ્વનું સૌથી નાનામાં નાનું પક્ષી એટલે કે હમિંગબર્ડ. બરાબર. અને પછીનું આપણે લોકો જોઈએ, ગુજરાતનો દરિયા કિનારો કેટલો લાંબો છે? આપણો જે ગુજરાત છે એનો દરિયા કિનારો કેટલો લાંબો છે? આપણું ગુજરાત છે ને એની 3 બાજુએ દરિયા કિનારો આવેલો છે. અને એ દરિયા કિનારો 1600 કિલોમીટર લાંબો છે. કેટલા કિલોમીટર લાંબો છે? 1600 કિલોમીટર. બરોબર. હવે આપણે લોકો આની પછીનું જોઈએ, સૂર્યની આસપાસ કેટલા ગ્રહો છે? શું છે અહીંયા આગળ આપણો સવાલ કે સૂર્યની આસપાસ કેટલા ગ્રહો છે? આપણું જે સૂર્ય છે ને એની આસપાસ ઘણા બધા ગ્રહો રહેલા છે. કાલે મેં તમને લોકોને નામ કીધા હતા, યાદ છે કોઈને? કયા કયા નામ કીધા હતા? મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, પૃથ્વી, યુરેનસ, નેપચ્યુન. આવા ઘણા બધા ગ્રહો સૂર્યની આસપાસ ફરતા હોય છે. એટલે કે સૂર્યની આસપાસ 9 ગ્રહો રહેલા છે. બરોબર. હવે આપણે લોકો આની પછીનું જોઈએ, કયા પ્રાણીને કાન હોતા નથી? એવું કયું પ્રાણી છે કે જેને કાન હોતા નથી? તો ભાઈ આપણે લોકો ઘણા બધા પક્ષીઓ વિશે સમજ્યા છીએ, પ્રાણીઓ વિશે પણ સમજ્યા છીએ. એમાંથી તમને એકેય પક્ષી એવું દેખાણું હતું કે જેને કાન ન હોય?
જે હોય છે એને કાન હોતા નથી. કોને કાન હોતા નથી? સાપને. બરાબર. સાપ જે છે એક પ્રકારનું સરીસૃપ પ્રાણી છે, એટલે કે પોતાનું પેટ ઢસડીને ચાલે છે. અને સાપ અથવા નાગ હોય એ કોઈ પણ માણસને ડંખી લે તો એ માણસને ઝેર ચડી જાય છે અને એ માણસનું મૃત્યુ પણ થઈ શકે છે. સાપ જે હોય એના દાંતમાં ઝેર હોય છે. બરાબર. એની પછી આપણે લોકોએ જોયું હતું માનવ શરીરમાં કેટલી જ્ઞાનેન્દ્રિયો હોય છે. માણસનું જે શરીર છે એની અંદર કેટલી જ્ઞાનેન્દ્રિયો હોય છે? માણસની શરીરમાં 5 જ્ઞાનેન્દ્રિયો હોય છે. આંખ, કાન, જીભ, પછી નાક અને ચામડી. આવી 5 જ્ઞાનેન્દ્રિયો માણસના શરીરમાં હોય છે. અને પછીનું છેલ્લું આપણે લોકો જોઈએ, ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે? ગુજરાતમાં એક ઊંચો પર્વત આવેલો છે, એનું નામ શું છે? ખ્યાલ છે કોઈને? ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે ગિરનાર. ગિરનાર જે છે એ ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે. ઘણા લોકો ત્યાં ફરવા પણ જતા હોય છે. તમારામાંથી ઘણા લોકો ગિરનાર ફરી આવ્યા હશે. અને ગિરનારનો જે પર્વત છે એની ઉપર ઘણા બધા મંદિરો આવેલા છે. બરાબર. તો આગલા લેક્ચરમાં આપણે અહીંયા સુધી ભણ્યા હતા એ બધાનું મેં તમને લોકોને રિવિઝન કરાવી દીધું છે. તો હવે આપણે લોકો આના પછીના સવાલ જવાબ જોઈશું. બરાબર. હવે હું તમને લોકોને જે કંઈ લખવાનું કહું એ તમારે લખવાનું છે. બરાબર છે. તો આના પછીનો સવાલ છે, સૌથી મોટું બંદર કયું છે? શું લખ્યું છે? સૌથી મોટું બંદર કયું છે? હવે વિચારો તો તમે લોકો. તમને લોકોને કોઈને ખ્યાલ છે કે સૌથી મોટું બંદર કયું છે? ભાઈ, સૌથી મોટું બંદર છે કંડલા. કયું બંદર છે? કંડલા. બરાબર. હવે આ કંડલા ક્યાં આવ્યું છે? ખ્યાલ છે કોઈને? કંડલા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના વિસ્તારની સૌથી મોટા એવા કચ્છ જિલ્લામાં ગાંધીધામ શહેર નજીક આવેલું મહત્વનું અને દેશના પશ્ચિમી દરિયા કિનારા પરનું એક મોટું બંદર છે, જેનું નામ છે કંડલા. બરાબર. સમજાણું તમને લોકોને? સમજાઈ ગયું હશે. તો હવે આ સવાલ અને જવાબ તમારી લોકોની બુકમાં લખી નાખો. હું તમને લોકોને સમય આપું છું, ફટાફટ લખજો. ચલો, લખાઈ ગયું છે? બધાને લખાઈ ગયું હશે.
તો તમે લોકો યાદ રાખજો કે કંડલા જે છે એ કચ્છમાં આવેલું છે. ક્યાં આવેલું છે? કચ્છમાં. કચ્છ નામના જિલ્લામાં આવેલું છે. બરાબર. અને એ કઈ બાજુ આવેલું છે? ગાંધીધામ એક શહેર છે તેની નજીક આવેલું છે. બરાબર. ગુજરાતનું સૌથી મોટું બંદર છે કંડલા. બરાબર. હવે આપણે લોકો આની પછીનું જોઈએ. ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? શું છે આપણો સવાલ? ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? ખ્યાલ છે કોઈને? તમે લોકો વિચારો તો. ગુજરાતની સૌથી મોટી નદી છે નર્મદા. બરાબર. નર્મદા નદીને રેવા નદી પણ કહેવામાં આવે છે. બરાબર. તો તમે લોકો યાદ રાખજો કે નર્મદા નદીને રેવા નદીના નામે પણ ઓળખવામાં આવે છે. હવે આ નર્મદા નદી નીકળે છે ક્યાંથી? ખ્યાલ છે કોઈને? તો ભાઈ આ નર્મદા નદી મધ્યપ્રદેશ રાજ્ય છે ત્યાંના અમરકંટક નામના પર્વતમાંથી નીકળે છે. બરાબર છે? સમજાય છે તમને દરેકને? ઘણા લોકો આ નર્મદા નદીની પરિક્રમા કરવા માટે પણ જતા હોય છે. હિન્દુ ધર્મમાં નર્મદા નદીને પણ પવિત્ર નદી માનવામાં આવે છે. ઘણા લોકો નર્મદા નદીની પરિક્રમા એટલે કે નર્મદા નદીની ફરતે ફરતે ફરવા માટે જતા હોય છે. બરાબર છે? હવે આ જે નર્મદા નદી છે ને એની ઉપરથી એક ગુજરાતી પિક્ચર પણ બન્યું છે. એ પિક્ચરનું નામ શું છે? ખ્યાલ છે કોઈને? નર્મદા નદી ઉપર એક પિક્ચર બન્યું છે એનું નામ છે રેવા. શું નામ છે એનું? રેવા. બરાબર. એ આખું નર્મદા નદીની ઉપરનું પિક્ચર છે. બરાબર. તો હવે આ સવાલ અને જવાબ તમારી લોકોની બુકમાં લખી નાખો. હું તમને લોકોને સમય આપું છું, ઝટપટ લખજો. ચલો, લખાઈ ગયું છે? જે બાળકોને લખાઈ ગયું છે તો હવે આપણે લોકો આના પછીનો સવાલ જોઈશું. બરાબર. તો જોઈએ આપણે લોકો કે આના પછીનો સવાલ શું આવે છે. બંધારણના ઘડવૈયા કોણ છે? શું છે આપણો સવાલ? કે આપણું જે બંધારણ છે એના ઘડવૈયા કોણ છે? જુઓ,
મેં તમને લોકોને 26મી જાન્યુઆરી વિશે સમજાવ્યું હતું. ત્યારે મેં તમને લોકોને બંધારણની થોડી ઘણી વાત કરી હતી. બરોબર ને? તો તમને લોકોને ખ્યાલ છે કે બંધારણના ઘડવૈયા કોણ છે? તો હું તમને લોકોને બતાવું છું, એટલે કે તમને જવાબ આપું છું. બંધારણના ઘડવૈયા છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. કોણ છે? આપણા બંધારણના ઘડવૈયા છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. બરાબર. ભારતનું બંધારણ સભામાં 26મી નવેમ્બર 1949ના રોજ પસાર થયું હતું અને 26મી જાન્યુઆરી 1950ના દિવસે ભારતનું બંધારણ લાગુ પાડવામાં આવ્યું. એટલે જ 26મી જાન્યુઆરીના દિવસે ભારતને પ્રજાસત્તાક દિન તરીકે ઉજવવામાં આવે છે. બરાબર. ખ્યાલ આવ્યો તમને લોકોને? તો તમે લોકો યાદ રાખજો કે ભારતનું જે બંધારણ છે એના ઘડવૈયા એટલે કે એમની રચના ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કરી છે. બરોબર. તો હવે આ સવાલ અને જવાબ તમારી લોકોની બુકમાં લખી નાખો. હું તમને લોકોને સમય આપું છું, ફટાફટ લખજો. ચલો, લખાઈ ગયું છે. જેમને બાકી હોય એ લખવામાં ઉતાવળ રાખશે. ચલો, હવે તો લખાઈ જ ગયું હશે. બરોબર ને? તો હવે આ જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર છે ને, એની એક સિરિયલ પણ આવે છે. તમારા બધાના ઘરે ટીવી તો હશે જ અને ટીવી શરૂ પણ હશે. તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની એક સિરિયલ પણ આવતી હતી. તમારામાંથી ઘણા બધા લોકોએ કદાચ એ સિરિયલ જોઈ પણ હશે. બરોબર. તો જેણે પણ એ સિરિયલ જોઈ હશે એ લોકોને બધી જ ખ્યાલ આવી ગયો હશે કે આ બંધારણ શું છે, એની રચના કેવી રીતે થઈ. બરાબર. તો હવે આપણે લોકો આના પછીનું જોઈએ. દુનિયામાં સૌથી વધુ વંચાતું પુસ્તક કયું છે? શું છે અહીંયા આગળ આપણો સવાલ કે દુનિયામાં સૌથી વધુ એટલે કે ઘણી બધી વખત અને સૌથી વધારે વંચાતું પુસ્તક કયું છે? એવું કયું પુસ્તક છે કે જેને ઘણા બધા લોકો વાંચે છે? તો એનું નામ છે બાઇબલ. શું નામ છે એનું? બાઇબલ. જો આપણે જુદા જુદા ધર્મો વિશે સમજૂતી મેળવી ને ત્યારે આનું નામ પણ આવ્યું હતું. આ બાઇબલ જે છે એ કયા ધર્મનું પુસ્તક છે? ખ્યાલ છે કોઈને? આપણે બધી જ સમજૂતી મેળવી હતી. તો ભાઈ આ બાઇબલ છે એ ખ્રિસ્તી ધર્મનું પુસ્તક છે. કયા ધર્મનું પુસ્તક છે? ખ્રિસ્તી ધર્મનું.
બરાબર ને? મેં તમને લોકોને ખ્રિસ્તી ધર્મની ઘણી બધી માહિતી આપી હતી કે ખ્રિસ્તી લોકો ચર્ચ અને દેવળમાં પ્રાર્થના કરવા માટે જતા હોય છે. ખ્રિસ્તી ધર્મના સ્થાપક છે ઈસુ ખ્રિસ્ત. અને ખ્રિસ્તી ધર્મનું પવિત્ર પુસ્તક એટલે કે બાઇબલ. બરાબર? બાઇબલ જે છે એ દુનિયામાં સૌથી વધુ વંચાય છે. તો હવે આ સવાલ અને જવાબ તમારી લોકોની બુકમાં લખી નાખો. તમને લોકોને સમય આપું છું, ફટાફટ લખજો. ચલો, લખાઈ ગયું છે. જેમને પણ બાકી હોય એ લખવામાં ઉતાવળ રાખશે. ચલો, લખાઈ ગયું. તો હવે આપણે લોકો આના પછીનો સવાલ જોઈએ. જોવો છે ને? તો જોઈએ. ખોખોની ટીમમાં કેટલા ખેલાડી હોય છે? શું છે અહીંયા આગળ આપણો સવાલ કે ખોખોની ટીમમાં કેટલા ખેલાડી હોય છે? આપણે ઘણી બધી રમતોની વિશે પણ સમજૂતી મેળવી છે. તો અહીંયા આગળ આપણો સવાલ છે કે ખોખોની જે ટીમ હોય છે એમાં કેટલા ખેલાડી હોય છે? ખ્યાલ છે કોઈને? તો આ ખોખોની ટીમમાં 11 ખેલાડી હોય છે. કેટલા ખેલાડી હોય છે? 11 ખેલાડી. હવે ખોખોની ટીમમાં 2 ટીમ હોય છે. કેટલી ટીમ હોય છે? 2 ટીમ હોય છે. એક ટીમ દા દે છે અને એક ટીમ દા લે છે. અને બંને ટીમમાં 11 ખેલાડી હોય છે. બરાબર? આપણે લોકો રમતોની વિશે પણ સમજૂતી મેળવી હતી. એમાં મેં તમને લોકોને કીધું હતું કે ખોખો કેવી રીતે રમવામાં આવે છે. બરાબર? હવે જે ખોખો છે એ ઘરે રમાય કે બહાર રમાય? ઘરની અંદર રમી શકાય નહીં. ખોખો આપણે રમવું હોય તો આપણે લોકોએ મેદાનમાં રમવું પડે. ક્યાં રમવું પડે છે? મેદાનમાં. બરોબર? ખ્યાલ આવે છે તમને દરેકને? તમે લોકો યાદ રાખજો કે ખોખોની ટીમમાં 11 ખેલાડી હોય છે. બરોબર? સમજાઈ ગયું તમને દરેકને? તો હવે આ સવાલ અને જવાબ તમારી લોકોની બુકમાં લખી નાખો. તમને લોકોને સમય આપું છું, ફટાફટ લખજો. ચલો, લખાઈ ગયું છે. જેને બાકી હોય એ ફટાફટ લખી નાખે. ચલો, હવે લખાઈ ગયું હશે. બરોબર ને? તો આજે આપણે કેટલા સવાલ શીખ્યા? 5 સવાલ. બરોબર? આપણે બધું જ ધીમે ધીમે શીખીએ છીએ, જેથી કરીને તમને બધું યાદ રહેતું જાય.
બરાબર. તો હવે આપણે લોકો ફરી મળીશું નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને સ્ટે હોમ, સ્ટે સેફ, હેવ અ ગુડ ડે, બાય બાય.